સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ખાતે સોમવારે સાંજે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ હતી। નાહવા ગયેલા 4 મિત્રો પૈકી એક યુવક પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા અન્ય 3 મિત્રો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। મળતી માહિતી અનુસાર 4 મિત્રો રજાના દિવસે કાકરાપાર ડેમ પર ગયા હતા। દરમિયાન એક યુવકનો પગ લપસતા અથવા તો અંદાજ ન રહેતા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો। પોતાના મિત્રને ડૂબતા જોઈ બાકીના 3 મિત્રોએ જીવના જોખમે તેને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું। જો કે પાણીના જોરદાર પ્રવાહ અને ઊંડાઈને કારણે બચાવવા ગયેલા 3 મિત્રો પણ પોતાની જાતને સંભાળી શક્યા ન હતા અને 4 મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી। માંડવી પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। મોડી રાત સુધી ચાલેલી ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે। હજુ પણ અન્ય 3 યુવકોની ભાળ મળી નથી। ફાયર વિભાગ દ્વારા બોટની મદદથી ડેમના ઊંડા પાણીમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે।